પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો આજના દિવસે સ્ટોક સ્પેસિફિક અમિતજી આપની ક્યાં પસંદગી રહેશે? સી આમ તો લોંગ શોર્ટ અપ્રોચ અપનાવવો જોઈએ, બટ યસ સિલેક્ટેડ સ્ટોક્સમાં અગર આપણે જોઈએ તો 2-3 દિવસથી થોડા પોઝિટિવ સાઈડમાં બી આપણને ટ્રેક્શન જોવા મળ્યું છે, અને એમાંથી એક છે OFSS. તો OFSS માં અગર આપણે જોઈએ તો છેલ્લા 2-3 અઠવાડિયાથી એને જે 6700 ને એના જે હર્ડલ હતા એને સરપાસ કર્યા છે, અને હવે ઇનફેક્ટ છેલ્લા 1-2 દિવસથી 7000 લેવલ્સ પણ એને સસ્ટેન કર્યા છે. તો કરંટ માર્કેટ પ્રાઇસ પર 7150 ની આસપાસ છે, OFSS બાય કરી શકાય. 6800 નો ઇનફેક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ, અને અપસાઇડ ટાર્ગેટની વાત કરો તો 8000 ના રાખી શકાય. એટલે જો અહીંયાથી ખાસ કરીને તમારે OFSS ઓરેકલ ફાઇનાન્શિયલ પર ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. એક સારી તેજી અહીંયાથી આવતી જોવા મળી શકે છે આવનારા સમયમાં. એટલે 6800નો એક સ્ટોપ લોસ તમે અહીંયાથી રાખો. 8000 સુધીના લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે. થોડુંક પોઝિશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમારે આ કાઉન્ટરને ખાસ ધ્યાનમાં રાખવાનું, એટલે એના પર એક નજર રાખતા રહેજો. પરંતુ આગળ